પાટણના રસ્તા પર પડેલા મસમોટા ખાડા પૂરવા ધારાસભ્ય મેદાને આવ્યા। નગરપાલિકાએ આંખ આડા કાન કરતા ધારાસભ્યએ સ્વખર્ચે ખાડાઓ પૂર્યા। ધારાસભ્ય કિરીટ પટેલે પદ્મનાભ 4 રસ્તાથી અંતરિયાળ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓનું આરસીસી ટ્રીમિક્સથી સ્વખર્ચે પુરાણ કરી અને ઊંઘતી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। 15 દિવસ પહેલા રાતે 9 વાગે આ સ્વદેવ વિલા સોસાયટી સામે દેખાય છે, વોર્ડ નંબર 11 પાટણ નગરપાલિકાની। એના રહીશોનો મારા ઉપર ફોન આવેલો કે આ વિસ્તારના લોકો ખાડાઓથી ટ્રસ્ટ બન્યા છે। અમે રાતે મુલાકાત લીધેલી અને અમે કહેલું કે જો આ નગરપાલિકાનું કામ છે, નગરપાલિકા ખાડા નહીં પૂરે તો અમે સ્વેચ્છાએ અમારા ખર્ચે અમારા કાર્યકરોની મદદથી સિમેન્ટ કોન્ક્રીટથી કાયમ માટે આ ખાડા પૂરીશું। નગરપાલિકા જે ખાડાની અંદર માત્ર રોડા અને માટી નાખે છે એનું પરમેનન્ટ સોલ્યુશન ના હોય, વરસાદ આવે એટલે ધોવાઈ જાય અને આ લોકો ઘણા લોકો અહીં અકસ્માત પણ બન્યો છે। બીજી બાબત કે નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તારની અંદર રહે છે। નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું ગ્રાન્ટ આપી। આજે મીડિયાના માધ્યમથી નગરપાલિકાના પ્રમુખ જો તૈયાર હોય, નગરપાલિકાએ પાટણ નગરપાલિકાએ ઠરાવ કર્યો છે કે 20%થી વધુ ધારાસભ્યની ગ્રાન્ટ લેવી નહીં। અહીં જે પણ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય તો 5 કરોડ પ્રમાણે મારે જે ગ્રાન્ટ આપવાની થતી હોય હું આપવા તૈયાર છું। નગરપાલિકાના ચીફ ઓફિસર કાલે મને પત્ર પાઠવે।